Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એકદમ સરળ રીતે અને એકદમ ઝડપથી માત્ર 5 મિનિટમાં બની જાય તેવી ટેસ્ટી દાળ ખીચડીની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી બનવામાં ખૂબ સરળ અને ઇન્સ્ટન્ટ છે, જેથી કરીને આ રેસીપીને ખાસ કરીને રાત્રે ડિનરમાં બનાવવામાં આવે છે. આ રીતથી તમારી દાળ ખીચડી એકદમ ઇન્સ્ટન્ટ રીતે ટેસ્ટફુલ અને બેસ્ટ બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું દાળ ખીચડીની રેસીપી શેર કરવાની છું, જે ઓલ ટાઈમ ફેવરેટ હોય છે બધાની. તો એના માટે મેં આ બાસમતી ચોખા લીધા છે, 1 વાટકી. તુવેરની દાળ લીધી છે, અડધી વાટકી. અને આ મગની ધોયેલી દાળ છે અને ફોતરાવાળી દાળ છે. બેવ દાળ મેં મિક્સ કરીને લઈ લીધી છે, અડધી વાટકી જેટલી. અને આ એનાથી ઓછી 2 ચમચી જેટલી મસૂરની દાળ લીધી છે. અને આ 1 ચમચી જેટલી અડદની દાળ લીધી છે. અને દાળ ખીચડીમાં હંમેશા બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવાનો હોય છે, અને દાળની ક્વોન્ટિટી થોડીક વધારે હોય છે. તો હવે આપણે એને 2 થી 3 પાણીથી ધોઈ કાઢીએ. અને એમ બી ખીચડી આપણે કોઈ પણ જાતની બનાવીએ તો એની અંદર દાળની ક્વોન્ટિટી વધારે હોય છે, તો જ એ સારી લાગે છે ખાવામાં. હવે આપણે આને 2 થી 3 પાણીથી ધોઈ કાઢશું. તો 2 થી 3 પાણીથી આપણે દાળ ચોખાને ધોઈ લીધા છે. તો હવે આપણે એને કુકરમાં નાખી દઈશું. તો હવે આપણે દાળ ચોખાને કુકરમાં નાખી દીધા છે. તો હવે એની અંદર આપણે 3 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે આપણે એની અંદર 3 ગ્લાસ પાણી રેડી દીધું છે. તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું, અડધી ચમચી જેટલી. હવે આપણે એની અંદર 1 ટામેટું કાપીને નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. અને આ બધું પાણી ઉભરાઈને બહાર ન આવે એટલા માટે આપણે એની અંદર 1 ચમચી જેટલું ઓઇલ નાખીશું. હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને આની 1 સીટી આપણે લઈ લઈશું. હવે આપણે ગેસ ઉપર કુકરને મૂકી દીધું છે. હવે આપણે એને ફાસ્ટ ફ્લેમ પર 1 સીટી વગાડી લઈશું. તો હવે 1 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ. હવે આપણે દાળ ખીચડીનો વઘાર કરી લઈશું. તો એના માટે મેં આ એક પેન મૂકી દીધું છે વઘાર કરવાનું. એની અંદર 2 ચમચી જેટલું ઘી નાખીશ. હવે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. અડધી ચમચી જીરું નાખીશું અંદર. હવે આપણે એની અંદર અડધી ચમચી હિંગ નાખીશું. અને કટ કરેલા લસણ છે એ નાખી દઈશું અંદર. કડી પત્તા નાખી દઈશું. અને આ 2 નંગ મેં સૂકા મરચાં લીધા છે લાલ, અને 3 નંગ લીલા મરચાં લીધા છે, એ પણ નાખી દઈશું. હવે વઘાર તૈયાર થઈ ગયો છે. તો આ બાકીના જે મસાલા છે એ અંદર એડ કરી દઈશું આપણે વઘારની અંદર. થોડુંક આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. હવે વઘાર આપણો તૈયાર છે. તો હવે આપણે દાળ ખીચડીની અંદર વઘારને નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું બરાબર. હવે આપણે ધાણા નાખી દઈશું ઉપરથી.
તો હવે દાલ ખીચડી રેડી થઈ ગઈ છે, તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. દાલ ખીચડીની સાથે ખાવા માટે ટામેટાની ચટણી, જેની રેસીપી મેં અગાડી આપી દીધી છે. હવે આપણે ખીચડીની ઉપર ઘી નાખી દઈશું. તો તૈયાર છે ગરમા ગરમ દાલ ખીચડી અને ટામેટાની ચટણી. આને તમે બનાવીને લંચમાં પણ ખાઈ શકો અને ડિનરમાં પણ ખાઈ શકો. Audio Jungle.